કલ્પોસ હોમ ટેસ્ટમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું વેજીટેબલ પુલાવ। તેના માટે મેં સરસ એવા બધા શાકભાજીને કાપી લીધા છે અને બટાકાને બાફી લીધા છે। આપણી કડાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકીશું। આપણું તેલ થોડું એવું ગરમ થાય પછી તેમાં આપણે ઝીણી સમારેલી ડુંગળી નાખીશું। ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી તેમાં કેપ્સિકમ નાખીશું। કેપ્સિકમ પણ થોડા એવા થઈ જાય પછી તેમાં આપણે ટામેટાં, ગાજર અને બીટના ટુકડા નાખીશું। તમને જે શાકભાજી ન ફાવતા હોય તે તમે સ્કીપ કરી શકો છો અને બધા શાકભાજી નાખશો તો જ તમારો પુલાવ સરસ એવો મજાનો બનશે। પછી આપણે થોડા શાકભાજી સોફ્ટ થઈ જાય પછી તેમાં આપણે વટાણા અને બટાકાને બાફી લીધા હતા તે નાખીશું। પછી સરસ એવું મિક્સ કરીશું। ઉપરથી 2 થી 3 ચમચી લાલ મરચું પાવડર, કાશ્મીરી લાલ મરચું પાવડરનો યુઝ કર્યો છે મેં, તેથી આપણા પુલાવનો કલર સરસ આવે। 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી પાવભાજી મસાલો। પાવભાજી મસાલો નાખવો જરૂરી છે કારણ કે તેનાથી આપણા પુલાવનો સ્વાદ સરસ એવો આવશે। અને સ્વાદ પ્રમાણે મીઠું મેં ચોખા બાફતી વખતે પણ નાખ્યું હતું તેથી તમારે ધ્યાનથી નાખવાનું। આપણા શાકભાજી સરસ એવા થઈ જાય પછી તેમાં આપણે બાફીને ઠંડા કરેલા ચોખા નાખીશું અને તેને સરસ એવા મિક્સ કરીશું। આપણા પુલાવ સરસ એવા રેડી થઈ ગયા છે। તમારે તે વાતનું ધ્યાન રાખવાનું કે પુલાવ હંમેશા બાસમતી ચોખાનો જ બનાવવો તેથી સરસ બજાર જેવો બને। આપણો પુલાવ સરસ એવો રેડી થઈ ગયો છે, જેને દેખાવમાં સરસ અને ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે એવો આપણો પુલાવ રેડી છે। પછી ઉપરથી આપણે થોડા એવા કાજુના ટુકડા અને દ્રાક્ષ નાખીશું અને ઉપરથી થોડા એવા લીલા ધાણા નાખીશું। આપણો પુલાવ મસ્ત મજાનો રેડી છે અને હળવા હાથે સરસ એવા મિક્સ કરી લઈશું। આપણા ગરમા ગરમ પુલાવ રેડી છે, તેને આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। આપણે પુલાવની સાથે કઢી પણ સર્વ કરીશું। તમને કઢી ના ફાવતી હોય તો તમે એમને પણ પુલાવને એન્જોય કરી શકો છો। તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। તમારો ધન્યવાદ। જય માતાજી।